ભાઈને ચશ્મા લેવા છે પણ હાઈટ પ્રમાણે ચશ્મા એટલે કંઈક નાના લેવા પડે ને ભાઈ નાના ચશ્મા બતાવવા ભાઈ થઈ રહ્યો આ ભાઈ હાટું સ્પેશિયલ ડીશ મંગાવી છે જો ના રવિ હાટું જ મંગાવી છે જો મિત્રો આના છે ને આપણે અસલ જોકર બનાવે દેખાય ને આમ કાંઈક પપી હોય તો ખોવાય ન જાય ટ્રાફિકમાં કઈ કોઈ એકાદી લઈ દઈ ચશ્મા લઈ દીધા છે પણ હવે કેવોક લાગે રવિભાઈ કે ખોવાય ન જાય હારે જ છે જો આનું એક અમારે ધ્યાન રાખવાનું છે આજ બીજું કાંઈ નહીં આજના એક નવા વ્લોગમાં કઈ જગ્યા આપણે લઈને જવાનું છે તો વિડીયોમાં બન્યા રહીજો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો જઈ આજે આપણી સાથે ઉત્સવ પણ છે ચાલો ફટાફટ નીકળી આજે ગાડી આવી ગઈ સાથે પહોંચી ગયા છીએ ફરી પાછા ઉષા કોટડા જો કે તમે આગલો બ્લોગ પણ જોઈશું કોટડાનો પણ આજે આવ્યા છીએ અમારા ઉત્સવભાઈને એની ફેમિલી લઈને આવ્યા છીએ એની બધા આવી ગયા છે દર્શન કરવા તો ગાડી અત્યારે કરી નાખી છે કેમ કે ઘણા ટાઈમ પછી ગાડી લઈને તો જોવાય ગાડી પાર્કિંગ કરી અને જવાનું છે ફરી પાછા આવ્યા છીએ એટલે મિત્રો દર્શન કરવા તાલે જવું જ પડશે તો વગા આ સાઈડ જ્યાં દરિયા કિનારે પાર્કિંગ મળ્યું છે કેમ કે આજે ઓલી વખતે આવ્યા હતી કરતાં આજે વધારે ટ્રાફિક છે આજે જ્યારે રવિવાર છે એટલે ટ્રાફિક તો હોય જ તે તો હાલો પહેલાં જઈ માતાજીના પહેલાં દર્શન કરીએ મિત્રો અહીંયા આવ્યા એટલે દર્શન કર્યા વગર જવાય નહીં ભલે એક દિવસ 10 દિવસ થયા છે કદાચ હું અહીંયા આવ્યો તો એને પણ આજે ફરી પાછું જવું છે દર્શન કરવા તે દિવસે મિત્રો રેલ કંઈક દૂર હતી પણ આજ કંઈક નજીકમાં છે પણ પહેલાં દર્શન કરીએ પછી દરિયા કિનારે વાંચ્યું કેમ કે ગઈ વખતે દરિયા કિનારે રેલ બહુ દૂર હતી એટલે ત્યાં કાંઈ ફોટોશૂટ કે કાંઈ રીલ નહોતું ઉતાર્યું અને ઓલી વખતે મીતું હતું અરે આ વખતે અમારો ઉત્સવ જો જલસા છે હો ભાઈ કે હાલો પહેલાં દર્શન કરવા જઈએ છીએ કેવી ટ્રાફિક છે જોઈ છે બધા તો માતાજીને કંઈક માનતા હોય લાપસી કરવા તો મેં તમને જ્યારે ગયા વ્લોગમાં કીધું કે અહીંયાથી જ્યાં લાપસી હાલ મળી રહે તો જો આ ભોજનાલયમાંથી અમારા મોહિતભાઈને લાપસીની માનતા છે કંઈક તો લાપસી અહીંયાથી જ્યાં તૈયાર લઈ લીધી છે માતાજીને ઝારવા માટે એટલે અહીંયા નથી બનાવવાની તો હાલો પહેલાં માતાજીને લાપસી ઝારી આવી સવારમાં છીએ અત્યારે લગભગ 10:30 વાગ્યા છે તો અત્યારે પણ એટલી બધી ટ્રાફિક છે ગઈ વખતે કરતાં આ વખતે જ્યાં વધારે ટ્રાફિક છે કેમ કે ચૈત્ર મહિનાની જ્યાં એટલે બાઇક વખતે વધારે ભીડ રહેશે પાર્કિંગમાં તો ફૂલ જ ભીડ હતી અત્યારે આ મંદિરમાં પહોંચી ગયા છે અને શ્રીફળ પણ લઈ લીધું છે કેમ કે અહીંયા આવીએ એટલે બધી છે દૂર એટલે શ્રીફળ અત્યારે સિવાય તો જવાય નહીં અમારે આ ભાઈનું ધ્યાન રાખવું પડશે દર્શન કરવા હાટું નાના આમ તો દેખાય નહીં કે નહીં ટ્રાફિકમાં તેડી લઈ જાવ મિત્રો દર્શન કર્યા ટ્રાફિક ખૂબ જ હતી એટલે અત્યારે કાંઈ ત્યાં તમને ગયા બ્લોકમાં દર્શન કરાવ્યા તો સામે જ્યાં માતાજીનું દેવસ્થાન જ્યાં શક્તિપીઠ જ્યાં ઉષા કોટડા મિત્રો દર્શન કરીને આવી ગયા છીએ બહાર તો આજે દરિયાના વધારે લોકેશન લઈશું મિત્રો કેમ કે હાલ બીજા જ દિવસે એક દિવસે હાલ પહોંચી જશું તો આપણી સાથે આજે રવિ પણ છે તો આનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે આપણે આખો દિવસ આજે હાસવાનો છે નાનો આમ થયો ને પડી ન જાય ક્યાંક દર્શન કરવા હોય તો તેડવા પડે ખોવાઈ ન જાય તો કાંઈ વાંધો અને આજે રવિવાર છે માતાજીની જ્યાં શક્તિપીઠ છે અત્યારે હાલ ટ્રાફિક વધતી જાય છે તો અમે અત્યારે જઈ રહ્યા છીએ નીચે કેમ કે ગઈ વખતે દરિયાનું લોકેશન કંઈક ઓછું હતું પણ આખેલા કંઈક દરિયામાં આનંદ કરીશું કંઈક સારા વ્યૂ બતાવવાની હાલ કોશિશ કરીશ ચાલો પહેલાં ફટાફટ જઈએ જ્યાં દરિયા કિનારે ચશ્માની કંઈક ખરીદી કરે ઉત્સવ જો આ ચશ્મા લે આમ કંઈક તો કેવાક લાગ્યા આવડા ચશ્મા લીધા છે કેવાક લાગ્યા કોમેન્ટ કરી દેજો જરા બાકી જો સાઉથ ફિલ્મનો ગુંડો હોય એમ છો મારા રવિભાઈને ચશ્મા લેવા છે પણ હાઈટ પ્રમાણે ચશ્મા એટલે કંઈક નાના લેવા પડે ને ભાઈ નાના ચશ્મા બતાવવા ભાઈ થઈ રહ્યો આ લગભગ થઈ રહ્યા ચશ્મા હા આ રેડી લાગે તરાહ છે જો મિત્રો આના છે ને આપણે અસલ જોકર બનાવે છે દેખાય ને આમ કાંઈક પપી હોય તો ખોવાય ન જાય ટ્રાફિકમાં કઈ કોઈ એકાદી લઈ દઈ ચશ્મા લઈ દીધા છે પણ હવે કેવોક લાગે કહેજો જરાક કોમેન્ટ કરી દેજો કેવો લાગે એવા લોકેશન અત્યારે જઈએ છીએ જ્યાં મંદિરની એક્ઝેક્ટ જ્યાં નીચે દરિયાકાંઠે સરસ મજાની ગુફા છે અને અહીંયા જ્યાં મહાદેવના દર્શન કરવા હાલ પહોંચી ગયા છે તો અત્યારે 4 ભાઈ બંધ હાલ મહાદેવના દર્શન કરવા રહી છે બાકી દરિયામાં અત્યારે પણ જ્યાં વેળ હાલ જતી જ રહેશે કાંઈ વાંધો નહીં વિડીયો બની રહેજો ખાસ કરીને વિડીયોને એક નાનીમથી લાઈક આપી દેજો કેમ કે હાલ ગુફા છે તે તરફ હાલ જઈ જશે ખબર નથી હું હાલ પહેલી વખત જાઉં છું પણ હવે ઉત્સવ છે અને ખબર છે હાલ કઈ જગ્યાએ છે તો હાલો જઈ ત્યાં જઈને તમને લોકેશન બતાવું સરસ મજાનું બાકી દરિયાકાંઠે આવો એટલે અમથી પણ મજા જ આવતી હોય જો તમે જોરદાર લોકેશન છે અત્યારે મિત્રો સામે જ્યાં મહાદેવનું મંદિર તો હાલ આવી જ ગયું છે પણ આને ધ્યાન રાખવું પડશે કેમ કે મોટો ઠેકડો મારવાનો હોય તો આ ભાઈ અમારે કાંઈ ઠેકે કે નહીં પણ 2-3 જણા ત્યાડીને મૂકી દે પહોંચી ગયા છે બાકી અહીંનું લોકેશન કંઈક અલગ છે ઘણા ટાઈમ પછી આ લોકેશન હાલ આવ્યો છું કેમ કે અહીંયા દર્શન કરવા માટે આવતા હોય પણ આ લોકેશન ઉપર નહીં આવતા બાકી જો જોરદાર લોકેશન છે અહીંયા તો હાલો પહેલાં અહીંયા ગુફા છે તો એ તરફ હાલ જવાનું છે બાકી અહીંયા આવો તો નીચે જો
પાણકા કંઈક આ રીતના છે ભાઈ વાગી જાય એવા. લાવો તો ધ્યાન રાખી ઉગાડા પગે તો અહીં લગભગ હાલી જ નહીં કે આ જગ્યાએ કંઈક પથ્થર એવા છે મિત્રો વાગી જાય એટલે ઉગાડા પગે તો અહીં આવી જ નહીં કે કંઈક એવા પથ્થર છે જો. બાકી લોકેશન જો તો મિત્રો કંઈક ગુફામાં જવાના કંઈક દાદા કંઈક આ રીતના છે. જો તમે શ્રી શ્રી કાળ ભેરો દાદા પૂછા કોરેડા અને અહીંયાથી ઉપર હાલો જોઈ અંદર ગુફામાં હાલ કેવો નજારો છે જોઈએ આપણે. તો આ રીતનો કંઈક રસ્તો છે મિત્રો કંઈક દાદા એવો કંઈક ખાસ નથી. અહીંયા આવો તો કદાચ તમારે ધ્યાન પણ રાખવું પડતું હોય. અને હાલ આપણે પહેલી વખત સહી અને અહીંયાથી ને જ્યાં સરસ મજાનો જ્યાં નજારો દરિયાનો તો આમાં આમ થાય મિત્રો ઓલા ભાઈને તો ઠેઠ નીચે હાલ પહોંચી ગયા. આ ભાઈને જે ગોતવા જવા પડશે મિત્રો. હાલ ઉપર આવ્યા ને જ્યાં તમે દર્શન કરી શકો છો. અહીંનું લોકેશન પણ બહુ જોરદાર છે અને ફર્સ્ટ ટાઈમ હાલ પહેલી વખત જો કે અહીંયા આવ્યું છું દર્શન કરવા. કદાચ તમે પણ પહેલી વખત જો દર્શન કરી રહ્યા હોય તો કોમેન્ટમાં જય માતાજી લખવાનું ચૂકતા નહીં. અહીંયા પણ કંઈક બીજી એક ગુફા છે પણ હાલ ખબર નથી. તો કદાચ અમને નીચેથી એમ જોયું કે અહીંયા ગુફા છે પણ અહીંયા ત્યાં મંદિર છે તો અહીંયા દર્શન કરી જાય ઉપરથી. અહીંયા ઘડીક મજા આવી મિત્રો બેસવાની. લોકેશન પણ અહીંનું બહુ જોરદાર છે. સારો એવો જ્યાં નજારો છે હાલ તમે જ્યાં નિહાળ શકો છો દરિયા કિનારે. બધા જો ફોટા શૂટ કરી રહ્યા છે ને હમણાં રવિભાઈ બહુ મોજ કરી રહ્યા છે. ફોટા બોટા પડ્યા ભાઈ. ભાઈ ઓલી પર ગયા હતા પણ બીજી એક ગુફા પણ એક ગુફા છે મિત્રો હાલ કંઈ જડી નહીં પણ પછી નેક્સ્ટ ટાઈમ આવશે તો યાર બતાવજો. બાકી ખૂબ જ અત્યારે મસ્ત છે. આ રવિ નાનકરો ઘોડો છે એને બેહવું છે પણ આને ચડીને તો કેમ ચડાવો કાંઈ ચડીએ કેમ છે ને હાલ ભાઈ નથી ચડવું આપણે હાલવા મજા. દરિયા કિનારે અમારા રવિભાઈ વેન કર્યું ભાઈ ડીશ ખાવી છે ગોળાની. તો બરફ ખાવા અત્યારે તડકો તો આમ જો કે તડકો તો નથી લાગતો પણ અહીંયા મજા આવે પવન ટાટો આવે એટલે સહી સરસ મજાનું જો અહીંયા આ રીતનું કંઈક બનાવેલું છે ને અમારા ભાઈએ વેન કર્યું એટલે ડીશ તો ખવડાવવી જ પડશે. ચાલો ડીશનો ઓર્ડર આપી દીધો છે. થોડો બોળો ખાઈ લઈએ બહુ મજા આવશે. પછી ક્યાંક જાય કંઈક રાઈડ બાઈડ કર્યું છે ભાઈ તારે કંઈક ઘોડાનું નામ ન લેતો ઘોડામાં નહીં મેળાવે ભાઈ. ગાડીમાં બેહાડી દઈ ગાડીમાં બેહાડી કેમ લઈએ. તો મિત્રો દરિયા કાંઠે જુઓ ડીશ ચાલો પેલા આ ભાઈ હાટું સ્પેશિયલ ડીશ મંગાવી છે જો ના ના રવિ હાટું જ મંગાવી છે જો મજા આવશે ડીશ ખાવાની. બધા હાટું મંગાવી ડીશ ખાઈ લઈ પછી પાછો એવું થાય છે રવિ આપણે આરે છે ને એટલે બધા અમારા આરે છે ને ગગા શેઠ સમજે છે. ફરતા ફરતા બહુ બધા ગગા શેઠ કર્યા કરે પણ એવું નથી. અમારા ગગા શેઠ નથી પણ રવિ છે. ઓલા ક્રિકેટ રમે હાલો આપણે રમવા છીએ. બેટ લાવ્યો તો સારું હતું નહીં ક્રિકેટ રમવા ભૂલ થઈ ગઈ. બેટ લાવ્યો તો મજા આવે કેમ કે ઘણા બધા છે રમવા વાળા અમે બધા રમે છે જોઈએ આવો રમાડે તો ત્યાં જઈ કરી કેમ કે અહીંયા રમવાની બહુ જ મજા આવે. અત્યારે કમ્પ્લીટ થઈ જાય એવી. પહેલાં તો બહુ રમવા આવતા અમે પહેલાં આવતા લાગતી ત્યારે વહેલા કે રાતે વહી આવતા. અમારે એ સાઈડમાંથી કંપની કંઈક અહીંયા માનતા હોય લાગતી તો અમે રાતે વહી આવતા. અને સવારમાં કામ પૂરું છે એટલે સવારમાં ક્રિકેટ રમવા અહીંયા ખૂબ જ મજા આવતી. અહીંયા બહુ જ ક્રિકેટ થઈ જાય બહુ બધા દાદા વગર તો ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ શોખીને અહીંયા ક્રિકેટ રમતા હોય. બેટિંગ સાથે લઈને જ અહીંયા આવે. ટુ વ્હીલ લઈને આવી ગયા. હા મારા મિત્રો હા ટુ વ્હીલ લઈને આવી ગયા. બે દિવસ પછી ફરી પાછા આવ્યા તો એમ થાય કે અહીંયા હાલ મજા જ આવતી હોય. આટા મારવાની દરિયા કિનારે તો કોને ન મજા આવે. ઠંડો ઠંડો પવન આવે એટલે બીજા જે અમારા આડોશી પાડી છે એ હોતા આવી ગયા. પણ ટુ વ્હીલ લઈને આવ્યા જોવાની કર માતાજીના દર્શન કરાવ્યા પણ ટુ વ્હીલ લઈને આવ્યા. દર્શન કરીને વે ભાઈ નીચે તો ભાઈ દર્શન કરીને વ્યવહાર છે. હવે કઈ સાઈડ ભગોડા ને પગડા તો મિત્રો ખાસ કરીને અમારી ડિસ્ટ્રિક્ટ વાળી તો પાલિતાણાથી સાઈડ આવતા હોય બધા ગમે અહીંયા ઉષા કોરડા તો ઉષા કોરડાથી આથી નજીક પડે ભગોડાથી પગડાણા અને ત્યાંથી હા ત્યાંથી આવી ગયા છે આનીકોરની સાઈડ. તો હવે ટૂંક સમયમાં આનાથી નીકળવાનું પણ છે. અમારા ભાઈ રવિભાઈ કે ખોવાઈ ન જાય હારે જ છે જો આનું એક અમારે ધ્યાન રાખવાનું છે આજ બીજું કાંઈ નહીં. મિત્રો ફરી પાછા પહોંચી ગયા છે ગાડી તો આનથી હવે નીકળવાનું છે. તો મિત્રો વાત કરી ફૂલ ટ્રાફિક છે જ્યારે કહેવાય ચૈત્ર મહિનાનો છેલ્લો રવિવાર એટલે પાર્કિંગ પણ ફૂલ હાઉસફુલ છે. દરિયા કિનારે જાઓ તો ત્યાં પણ ટ્રાફિક, પ્રસાદીમાં લેવા જાઓ તો ત્યાં પણ ટ્રાફિક, જ્યાં દર્શન કરવા જાઓ તો પણ ટ્રાફિક. પણ આજના દિવસે ખૂબ જ ટ્રાફિક છે. ચાલો ઉષોભાઈ નીકળવું ને હવે
કેમ પણ ટ્રાફિક કેમ જ નહીં ફૂલ ટ્રાફિક હો ગરમી ફૂલ ટ્રાફિક જો અત્યારે પબ્લિક થાય તો અમે આનથી ને ફટાફટ નીકળી તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાબા સીતા